આ હાઇલોરોનિક એસિડનું ફેસ સિરમ છે. તમે છે ને તે ટોનર લગાવ્યા પછી આ લગાવવાનું અને આ હાઇલોરોનિક એસિડ ઘરે બનાવવાનું. બેસિકલી તમે આવી રીતે નાની સ્કૂપ આવે છે, લુક એટ ધીસ, અને આ આખી બેગ તમને એટલીસ્ટ 2 થી 3 વર્ષ ચાલશે બીકોઝ ઇટ્સ અ લોટ. ઓકે, એટલે આવી રીતે 2 થી પાછળ ઇન્સ્ટ્રક્શન છે કે કેટલું મેઝરમેન્ટ લેવાનું, અને આવી રીતે 1 ટેબલસ્પૂન છે એટલે આવી રીતે 4 ટેબલસ્પૂન અંદર વેડી દેવાના. ગમે તે તમે જારમાં કરી શકો, પ્લાસ્ટિકનો હોય કે પછી કાચનો હોય. આઈ હેવ ધીસ વન. એટલે અને પછી વ્યવસ્થિત શેક કરવાનું અને પછી રેફ્રિજરેટરમાં મૂકી રાખવાનું 3 થી 4 કલાક. એટલે જેલી ટાઈપ ઓફ કન્સિસ્ટન્સી થઈ જશે. આ તમે લગાવશો ને તમારા ફેસ ઉપર તો તમારું ફેસ ઇન્સ્ટન્ટલી હાઇડ્રેટ થશે, રિંકલ્સ રિડ્યુસ થશે. ઇટ ગિવ્સ યુ નાઇસ એન્ડ સોફ્ટ સ્કિન. તમે નેક ઉપર લગાવી શકો છો અને ટિકટોક શોપ ઉપર છે. આઈ મીન સિરિયસલી તમારી સ્કિન સેન્સિટિવ હોય ને, આ બેગ તો તમને 2 થી 3 વર્ષ સુધી ચાલશે. એટલું બધું બને છે. ઇન કેસ જરૂર હોય તો નીચે લિંક મૂકું છું અને તમે એ પ્રાઇસ જોજો ને આ પ્રોડક્ટની, તમને શોક લાગશે કે કેટલું સસ્તું છે.